Hello, friends. How are you? Fine? Okay. લાસ્ટ વિડીયોમાં આપણે મિત્રો ચેન્જ ધ વોઇસ ઇંગ્લિશ ગ્રામરનો જે ટૉપિક છે ચેન્જ ધ વોઇસ એટલે કે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ એની આપણે મિત્રો શરૂઆત કરી હતી કે ખરેખર તો આ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ શું છે માત્ર આપણે શરૂઆત કરી હતી અને એમાં લાસ્ટ વિડીયોમાં આપણે એક્ટિવ વોઇસ કોને કહેવાય, પેસિવ વોઇસ કોને કહેવાય અને વોઇસ ચેન્જ કરવો હોય તો શું ધ્યાન રાખવું જોઈએ એના વિશેની ચર્ચા કરી હતી. અને છેલ્લે આપણે એવું સમજ્યા હતા કે જો ભાઈ વાક્યની અંદર આપેલું ક્રિયાપદ ટ્રાન્ઝિટિવ હોય, ટ્રાન્ઝિટિવ એટલે સકર્મક ક્રિયાપદ, વર્બ ટ્રાન્ઝિટિવ હોય તો એવા જ વાક્યનું પેસિવ વોઇસમાં રૂપાંતર થઈ શકે. અને જો આપેલા વાક્યનું ક્રિયાપદ ઇનટ્રાન્ઝિટિવ હોય એટલે કે અકર્મક હોય તો એ વાક્યનું પેસિવ થઈ શકે નહીં. તો એના માટેના જે ટેસ્ટ હતા કે ભાઈ વાક્યનું જે ક્રિયાપદ છે એ ટ્રાન્ઝિટિવ છે કે ઇનટ્રાન્ઝિટિવ એ કેવી રીતે નક્કી કરાય, તો એના આપણે ટેસ્ટ લખ્યા હતા કે ભાઈ ક્રિયાપદને વોટ અથવા વૂમથી પ્રશ્ન પૂછવો અને આવી રીતે પ્રશ્ન પૂછતા જો આપણને જવાબ મળે તો ક્રિયાપદ ટ્રાન્ઝિટિવ છે અને જો કોઈ જવાબ ન મળે તો ક્રિયાપદ ઇનટ્રાન્ઝિટિવ છે. અને આવી રીતે પ્રશ્ન પૂછતા આપણને જે કોઈ નામ જવાબમાં મળે છે તે વાક્યનું કર્મ હોય છે. હવે ત્યાંથી આપણે આગળ મિત્રો વાત કરીએ તો એક્ટિવમાંથી પેસિવ કરવું હોય તો એના અમુક કોમન રૂલ્સ છે, બેઝિક રૂલ્સ છે જેને આપણે ફોલો કરવા પડે. તો એ બેઝિક રૂલ્સ હવે આપણે અહીંયા લખીએ છીએ, બેઝિક અથવા કોમન રૂલ્સ. કોમન રૂલ્સ કે એક્ટિવનું વાક્ય છે, પેસિવ કરવું છે તો કયા રૂલ્સને તમે ફોલો કરો તો એક્ટિવમાંથી પેસિવ થઈ જાય. તો એમાં નંબર 1 છે કર્તા અને કર્મના સ્થાનની અદલા બદલી કરવી. મતલબ શું મિત્રો કે કર્તા અને કર્મના સ્થાનની અદલા બદલી કરવી એટલે શું કે વાક્યમાં જ્યાં કર્તા છે ત્યાં કર્મ આવી જશે અને જ્યાં કર્મ છે ત્યાં કર્તા આવી જશે. નંબર 2, વાક્યના કાળ અને કર્મના વચન પ્રમાણે, વાક્યના કાળ અને કર્મના વચન પ્રમાણે ટુ બી ના રૂપ લખવા. શું લખ્યું આપણે બીજા રૂલમાં કે વાક્યના કાળ અને કર્મના વચન પ્રમાણે ટુ બીના રૂપ લખવા. એટલે કે જો વાક્ય આપણે એક્ઝામ્પલ કર્યું હતું સવારે, મતલબ કે અગાઉના વિડીયોમાં, તેમાં સાદો વર્તમાન કાળ હતો તો સાદા વર્તમાન કાળમાં આપણે પેસિવ કરતી વખતે ટુ બીના કયા રૂપ લીધા હતા તો કે એમિઝાર, તો એ વાક્યનો કાળ છે. અને કર્મનું વચન એક વચન છે કે બહુવચન એ પ્રમાણે ટુ બીના રૂપ લખવા. પછી નંબર 3, જે વાક્યનું ક્રિયાપદ છે મિત્રો, ક્રિયાપદનું V3 નું રૂપ લખવું. તમે કોઈ પણ કાળના વાક્યનું પેસિવ કરો મિત્રો ત્યારે જે મુખ્ય ક્રિયાપદ આપેલું છે એ ક્રિયાપદનું હંમેશા
V3નું રૂપ લખાય છે. નંબર 4, કરતા પહેલા બાય લખવું. આપણે જ્યારે એક્ટિવમાંથી પેસિવ કરીએ મિત્રો, ત્યારે કર્મના સ્થાને આપણે કર્તાને લખવાનો હોય છે. હવે જ્યારે આ કર્તા લખીએ તો એ કર્તા પહેલાં આપણે કમ્પલસરીલી શું લખવું પડે છે? બાય. અને લાસ્ટ આનો રૂલ છે નંબર 5 કે કર્તા તરીકે સર્વનામ હોય તો કર્તા તરીકે વાક્યની અંદર જો આપણને સર્વનામ આપેલ હોય તો કર્મ વિભક્તિ લખવી. અને જો કર્તા તરીકે સર્વનામ આપેલું હોય તો તેની કર્મ વિભક્તિ લખવી, અને કર્મ તરીકે સર્વનામ હોય તો તેની કર્તા વિભક્તિ લખવી. જો મિત્રો આ 5 રૂલ છે, આ 5 રૂલને તમે બરોબર ફોલો કરો તો તમે કોઈપણ કાળના વાક્યનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરી શકો. જો આ 5 કાર્ડને આપણે બરાબર ફરીથીને રિફર કરી લઈએ. પહેલો રૂલ શું કહે છે કે કર્તા અને કર્મના સ્થાનની અદલા બદલી કરવી. મતલબ કે વાક્યમાં જ્યાં કર્તા છે ત્યાં કર્મને લખવું, અને જ્યાં કર્મ છે ત્યાં કર્તાને લખવું. નંબર 2 છે વાક્યના કાળ અને કર્મના વચન પ્રમાણે ટુ બીના રૂપ લખવા. હવે મિત્રો જુઓ, એમાં બી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે માત્ર 2 કાળ એવા છે કે જેમાં કોઈ ટુ બીના રૂપ ન આપેલા હોય. બાકીના બધા કાળમાં ટુ બીના રૂપ તો આપેલા જ હોય છે. હવે આ 2 કાળ કયા છે? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ. એમાં કોઈ ટુ બીના રૂપ નથી હોતા. કઈ રીતે જુઓ, સબ્જેક્ટ V1 ઓબ્જેક્ટ, આ સાદો વર્તમાન કાળ. અને સાદા ભૂતકાળની વાત કરીએ તો સબ્જેક્ટ V2 ઓબ્જેક્ટ હોય છે. મતલબ કે આમાં કોઈ ટુ બીના રૂપ નથી હોતા. પણ સાવ ઇઝી છે યાદ રાખવામાં કે ભાઈ સાદા વર્તમાન કાળનું વાક્ય છે તો ટુ બી તરીકે એમિઝાર લેવાના, અને સાદો ભૂતકાળનું વાક્ય છે તો ટુ બી તરીકે વોઝવેરનો ઉપયોગ કરવાનો. પણ આ એમિઝાર અને વોઝવેરનો ઉપયોગ કેવી રીતે કરવાનો? તો કે કર્મના વચન પ્રમાણે. કર્મ એક વચન છે કે બહુવચન એ નક્કી કરી અને સાથે ટુ બીનું કયું રૂપ આવશે એ આપણે નક્કી કરવાનું છે. નંબર 3, ક્રિયાપદનું V3નું રૂપ લખવું. ના, ક્રિયાપદ છે, વાક્યમાં ક્રિયાપદ તો હોવાનું જ. આપણે પેસિવ કરીએ ત્યારે વાક્ય કોઈ પણ કાળનું હોય, પેસિવ કરો એટલે ક્રિયાપદનું V3નું રૂપ. હવે આ પણ તમને ખ્યાલ જ હશે મિત્રો કે V1 એટલે મૂળ રૂપ, V2 એટલે ભૂતકાળનું રૂપ, V3 એટલે ભૂતકૃદંતનું રૂપ, અને V4 એટલે ક્રિયાપદનું ING વાળું રૂપ. તો ક્રિયાપદનું V3નું રૂપ લખવું. નંબર 4, કરતા પહેલાં બાય લખવું. પેસિવ કરો તો કરતા પહેલાં હંમેશા શું લખવાનું? બાય લખવાનું. અને છેલ્લું ખૂબ જ જરૂરી છે, ભૂલાવવું ન જોઈએ કે ભૂલ થવી ન જોઈએ, કે વાક્યની અંદર કર્તા તરીકે જો સર્વનામ આપેલ હોય, નામ આપેલ હોય તો મિત્રો આપણે નામ જ લખશું, પણ જો સર્વનામ આપેલ હોય તો પેસિવ કરતી વખતે એ કર્તાની કર્મ વિભક્તિ લખવાની છે, અને કર્મ તરીકે જો નામ આપેલ છે તો નામ લખશું, પણ જો કર્મ તરીકે પણ સર્વનામ હોય તો તેની કર્તા વિભક્તિનું રૂપ લખવાનું છે. તો આ 5 રૂલને તમે બરોબર ફોલો કરો તો મિત્રો કોઈ પણ કાળના વાક્યનું તમે એક્ટિવમાંથી પેસિવ કરી શકો છો. હવે અહીંયા આપણે છેલ્લા રૂલમાં એવી વાત કરી કે કર્તા વિભક્તિનું કર્મ વિભક્તિ લખવાની છે. તો સાથે સાથે આપણે એ પણ જોઈ લઈએ
કે કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિના રૂપ શું છે. તો આપણે અહીંયા એના માટે એક ટેબલ બનાવીએ મિત્રો, કે એક બાજુ લખીએ આપણે કર્તા વિભક્તિ અને એક બાજુ લખીએ કર્મ વિભક્તિ. જો મિત્રો, હવે અહીંયા શું કરીશું, આપણે બે પાર્ટ પાડી દઈએ. જો આઈ શું કહેવાય, તો કે કર્તા વિભક્તિ. તો એની કર્મ વિભક્તિ શું થઈ જાય, મી. વી, તો વીનું થાય અસ. યુ, તો યુનું યુ જ રહેશે મિત્રો. હી, તો થઈ જશે હિમ. સીનું થઈ જશે હર. ઈટ, તો એનું રહેશે ઈટ. અને પછી છેલ્લે ત્રીજો પુરુષ બહુવચન ધે, તેનું થશે ધેમ. તો મિત્રો, આ કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ છે. આઈ એ કર્તા વિભક્તિ, તો એની કર્મ વિભક્તિ થાય મી. વી, તો તેનું કર્મ વિભક્તિ અસ. યુનું યુ જ રહેશે. હી, તો એનું હિમ થશે. સીનું હર થશે. ઈટનું ઈટ રહેશે. અને ધેનું થશે ધેમ. તો મિત્રો, જે આ બેઝિક વાત છે, જુઓ ફરીથી એકવાર આપણે વાત કરી લઈએ કે સવારે આપણે જુઓ આ બધી વાત કરી હતી કે ભાઈ ઓબ્જેક્ટ કેવી રીતે મળે, વાક્યનું ક્રિયાપદ ટ્રાન્ઝિટિવ છે કે ઇનટ્રાન્ઝિટિવ, એના માટે વોટ અને વુમથી પ્રશ્ન પૂછવાનો છે. જે કાંઈ નામ જવાબમાં મળે એ વાક્યનું ઓબ્જેક્ટ છે. જવાબ ન મળે તો ક્રિયાપદ ઇનટ્રાન્ઝિટિવ છે અને એનું પેસિવમાં રૂપાંતર થાય નહીં. અને પછી આપણે અત્યારે વાત કરીએ છીએ કોમન રૂલ્સની, કે 5 રૂલ્સ છે એને તમારે બરાબર ફોલો કરવાના છે. એને ફોલો કરશો એટલે તમે એક્ટિવમાંથી પેસિવ ચોક્કસ પ્રમાણે કરી શકશો. અને સાથે કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિના રૂપની પણ આપણે વાત કરી છે. તો હવે મિત્રો, આટલું કર્યા પછી આપણે પેસિવનું કામ, જે રિયલ વર્ક છે, એને સ્ટાર્ટ કરી શકીએ. તો સૌથી પહેલાં આપણે લઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળનું જો આપણે પેસિવ કરવું હોય તો શું કરવાનું? તો સૌથી પહેલાં જ મેં તમને કહ્યું હતું કે પેસિવ કરવું છે તો તમને ટેન્સનું નોલેજ હોવું જરૂરી છે. પણ તેમ છતાં, ફોર યોર બેનિફિટ, આઈ એમ રાઇટિંગ ધ સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ ઓલ ધીસ ટેન્સીસ હિયર. જુઓ, તો આ સાદા વર્તમાન કાળની જે વાક્ય રચના છે એ શું હોઈ શકે મિત્રો? તો એ આવું છે ને, હકારનું વાક્ય કેમ બને? તો કે સબ્જેક્ટ, V1, ઓબ્જેક્ટ. પછી આપણે નકારનું વાક્ય કરીએ તો સબ્જેક્ટ ડુ અથવા ડઝ, પછી નોટ, V1, ઓબ્જેક્ટ. અને પ્રશ્ન વાક્ય કરવું હોય તો ડુ ડઝ વાક્યની શરૂઆતમાં આવશે. ડુ ડઝ, સબ્જેક્ટ, V1, ઓબ્જેક્ટ, ક્વેશ્ચન માર્ક. તો હવે જો આનું આપણે પીવી કરવું છે, પેસિવનું વાક્ય બનાવવું છે, તો એની વાક્ય રચના શું રહેશે મિત્રો? તો એનું વાક્ય બનશે આમ. જો આપણો પહેલો રૂલ છે કે કર્તા અને કર્મના સ્થાનની અદલા બદલી કરવી, તો જ્યાં સબ્જેક્ટ છે ત્યાં ઓબ્જેક્ટ આવશે. પછી ટુ બીના રૂપ, તો આ સાદો વર્તમાન કાળ છે તો વર્તમાન કાળના ટુ બી કયા છે? યસ, એમ, ઇઝ અથવા આર. પણ આ ત્રણે નથી લખવાના મિત્રો, એ આપણું ઓબ્જેક્ટનું જે વચન છે,
કર્મનું વચન, એક વચન કે બહુવચન, એ પ્રમાણે નક્કી કરીને આ ત્રણમાંથી કોઈ પણ એક ટુ બીનું રૂપ લખવાનું છે. પછી આપણો ત્રીજો રૂલ છે કે ક્રિયાપદનું V3 લખવું, તો એ અહીંયા લખાશે. પછી આપણો જે ફોર્થ રૂલ છે કે કરતાં પહેલાં આપણે કમ્પલસરીલી બાય લખવાનો છે અને પછી અહીંયા સબ્જેક્ટ લખવાનો છે. તો સાદા વર્તમાન કાળના વાક્યનું જો આપણે પીવી કરવું હોય તો એ આ રીતે થશે: ઓબ્જેક્ટ, એમિઝાર, V3 બાય સબ્જેક્ટ. હવે આપણો જે આ રૂલ્સ લખ્યા છીએ, વાક્ય રચનાઓ લખી છે, એને આપણે એક્ઝામ્પલથી સમજીએ. તો ફોર એક્ઝામ્પલ મિત્રો શું લખીએ જુઓ. પહેલું વાક્ય આપણે લખીએ છીએ કે રોહિત flies the kite. જો શું લખ્યું છે મિત્રો અહીંયા? રોહિત ફ્લાઇઝ ધ કાઇટ. નાવ રોહિત એ સબ્જેક્ટ છે. ફ્લાય એ મૂળ રૂપ છે મિત્રો. હું તમને ચોખવટ કરું છું, સ્પષ્ટતા કરું છું કે ફ્લાય છે. ફ્લાય એટલે ઉડાડવું. તો અહીંયા જુઓ, બ્રેકેટમાં લખી દઉં કે ફ્લાય. ફ્લાય એ ક્રિયાપદનું મૂળ રૂપ છે. એનું V2 થાય ફ્લ્યુ અને એનું V3 થાય ફ્લોન. તો જુઓ મિત્રો, અહીંયા બરાબર ધ્યાન રાખજો. રોહિત ફ્લાઇઝ ધ કાઇટ મતલબ શું થશે કે રોહિત પતંગ ઉડાડે છે. તો જુઓ, અહીંયા આનું પહેલાં પોસ્ટમોર્ટમ કરીએ, મતલબ સમજીએ વાક્યને. અહીંયા સબ્જેક્ટ છે રોહિત, ફ્લાય એ મૂળ રૂપ છે V1 અને અહીંયા ધ કાઇટ છે એ ઓબ્જેક્ટ છે. પણ હવે ખબર કેમ પડે કે આ કાઇટ છે એ જ ઓબ્જેક્ટ છે મિત્રો? તો એના માટે જો આપણે ટેસ્ટ જે અગાઉ આપણે ચર્ચા કરી હતી એની વાત કરીએ કે અહીંયા ક્રિયાપદ પછી, જો આ ક્રિયાપદ છે તેના પછી એક કાઇટ એટલે પતંગ એ નિર્જીવ નામ આપેલું છે. તો આપણે ક્રિયાપદને વોટથી પ્રશ્ન પૂછીએ. વોટ. હવે સબ્જેક્ટ છે રોહિત, થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એક વચન. તો પ્રશ્ન કરીએ છીએ તો અહીંયા આપણે ઉપયોગ કરશું ડઝ. વોટ ડઝ રોહિત. ડઝ આવી ગયું છે તો ક્રિયાપદનું મૂળ રૂપ જે આપણે બ્રેકેટમાં હમણાં લખ્યું, તો ત્યાં લખશું આપણે ફ્લાય અને પછી ક્વેશ્ચન માર્ક. જો આવી રીતે પ્રશ્ન પૂછ્યો વોટ ડઝ રોહિત ફ્લાય, કે રોહિત શું ઉડાડે છે, તો જવાબમાં શું આવશે મિત્રો? શું આવશે જવાબમાંનો? રોહિત શું ઉડાડે છે? ધ કાઇટ. આવ્યો ને આ જવાબ? તો આ જે આપણને જવાબમાં મળ્યું એ શું છે? તો કે વાક્યનું ઓબ્જેક્ટ છે. તો હવે આપણે જે 5 રૂલ્સ છે એ 5 રૂલ્સ પ્રમાણે, અથવા તો જે હમણાં છેલ્લે આપણે પીવીની વાક્ય રચના લખી એ પ્રમાણે કામ કરીએ તો શું થાય જુઓ. સૌથી પહેલાં આપણે લખ્યું છે ઓબ્જેક્ટ. તો અહીંયા આપણને ઓબ્જેક્ટ શું મળ્યું? ધ કાઇટ. હવે આ કાઇટ છે એ એક વચન છે કે બહુવચન? યસ, એક વચન છે. તો અહીંયા જે 3 ટુ બીના રૂપ છે એમિઝાર, એમાંથી આપણે કેનો યુઝ કરીશું? ઇઝનો. ધ કાઇટ ઇઝ. કોઈપણ કાળનું વાક્ય હોય ક્રિયાપદનું હંમેશા V3 લખવાનું. તો અહીંયા V3 આપણે જુઓ બ્રેકેટમાં લખ્યું છે. શું છે? ફ્લોન. ધ કાઇટ ઇઝ ફ્લોન. કરતાં પહેલાં શું લખવાનું છે? બાય. ધ કાઇટ ઇઝ ફ્લોન બાય. હવે કર્તા તરીકે આપણને અહીંયા કોઈ સર્વનામ નથી આપેલું, નામ આપેલું છે, તો આપણે નામ જ લખવાનું છે. બાય રોહિત. સમજાય છે મિત્રો? ધ કાઇટ ઇઝ ફ્લોન બાય રોહિત. તો આ જે સાદા વર્તમાન કાળનું આપણું જે વાક્ય છે એનું આપણે આ પેસિવ કર્યું છે. હવે મિત્રો આ વાક્ય જે છે એ હકાર વાક્ય છે. જો એનું નકાર વાક્ય હોય તો શું થાય? જુઓ, અહીંયા આપણે આગળ લખ્યું જ છે
કે નકાર વાક્યમાં સબ્જેક્ટ પછી ડુ ડઝ નોટ V1 અને ઓબ્જેક્ટ હોય છે. તો અહીંયા બી ડુ ડઝ નીકળી જશે પેસિવ કરીએ ત્યારે, એની જગ્યાએ એમિઝાર આવે છે. તો આનું નકાર વાક્ય શું બનશે? ધ કાઇટ ઇઝ. હવે નકાર વાક્ય છે તો નોટ, ક્રિયાપદનું V3 ફ્લોન. ધ કાઇટ ઇઝ નોટ ફ્લોન બાય રોહિત. હવે આ પ્રશ્ન વાક્ય હોય તો જુઓ, પ્રશ્ન વાક્યમાં શું છે વાક્ય રચના? તો કે વાક્યની શરૂઆતમાં આવે ડુ ડઝ, પછી સબ્જેક્ટ, પછી V1 અને પછી ઓબ્જેક્ટ અને છેલ્લે આવશે ક્વેશ્ચન માર્ક. તો અહીંયા પેસિવ કરીએ ત્યારે ડુ ડઝની જગ્યાએ એમિઝાર આવે છે. તો અહીંયા ધ કાઇટ છે એ ઓબ્જેક્ટ છે, એના પછી ઇઝ છે. તો ટુ બીને આપણે પહેલાં લઈ લેવાના છે, એટલે કે ઇઝ ધ કાઇટ, ઇઝ ધ કાઇટ, ક્રિયાપદનું V3 ફ્લોન, કરતા પહેલાં બાય અને કરતા છે અહીંયા રોહિત અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. ઇઝ ધ કાઇટ ફ્લોન બાય રોહિત. સમજાય છે ને મિત્રો? તો આપણે આ સાદા વર્તમાન કાળની અત્યારે ચર્ચા કરીએ છીએ કે ભાઈ સાદા વર્તમાન કાળના વાક્યનું એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે કરવું. તો મિત્રો હજી બીજું એક એક્ઝામ્પલ લઈએ. જુઓ, એક્ઝામ્પલ નંબર 2. We read books. We read books. અમે પુસ્તકો વાંચીએ છીએ. સાદો વર્તમાન કાળ જ છે, એટલે ઉપરનું જે આપણે એક્ઝામ્પલ કર્યું એ જ રીતે આપણે અહીંયા કાર્ય કરવાનું છે. સૌથી પહેલાં તો આ જે ક્રિયાપદ આપેલું છે રીડ, એ ટ્રાન્સિટિવ છે કે ઇનટ્રાન્સિટિવ એની વાત કરીએ. તો અહીંયા ક્રિયાપદ પછી વર્ડ આપ્યો છે બુક્સ, જે નિર્જીવ નામ છે. તો આપણે પ્રશ્ન વોટથી પૂછીએ. વોટ. અહીંયા સબ્જેક્ટ વી છે, તો આપણે ડુનો ઉપયોગ કરીએ. વોટ ડુ વી રીડ, એટલે કે અમે શું વાંચીએ છીએ. તો જવાબમાં શું મળશે મિત્રો આપણને? યસ, શું મળશે જવાબમાં આપણને? બુક્સ. તો આ જે બુક્સ છે એ આપણા માટે છે ઓબ્જેક્ટ. હવે ઓબ્જેક્ટ મળી ગયું છે, મતલબ કે જે ક્રિયાપદ આપેલું છે એ ક્રિયાપદ કેવું છે? ટ્રાન્સિટિવ. અને ટ્રાન્સિટિવ છે તો એનું આપણે પેસિવમાં રૂપાંતર કરી શકીશું. રૂલ્સ પ્રમાણે ફોલો કરતા જઈએ તો સૌથી પહેલો રૂલ છે કર્તા અને કર્મના સ્થાનની અદલા બદલી કરવી. તો અહીંયા કર્મ શું છે? બુક્સ. સાદો વર્તમાન કાળ છે તો ટુ બી તરીકે એમિઝારનો ઉપયોગ થાય. તો અહીંયા બુક્સ એક વચન છે બહુવચન? બહુવચન. તો ટુ બી આવશે આર. ત્રીજો રૂલ છે ક્રિયાપદનું V3 કરવું. તો રીડ એ V1 છે, એનું V2 થાય રેડ અને V3 થાય રેડ. પણ મિત્રો એક ખાસ ધ્યાન રાખવાનું કે આ જે V1 છે એનું V2 અને V3 લખાશે બિલકુલ આ જ રીતે, માત્ર એના ઉચ્ચારણમાં ફેર પડશે. રીડ, રેડ, રેડ. તો બુક્સ આર રેડ. કર્તા પહેલાં લખવાનું છે બાય. હવે અહીંયા કર્તા તરીકે સર્વનામ આપેલું છે. તો છેલ્લા રૂલમાં આપણે લખ્યું છે કે જો કર્તા તરીકે સર્વનામ હોય તો તેની કર્મ વિભક્તિ લખવી. તો વીની કર્મ વિભક્તિ થાય અસ. અસ. બુક્સ આર રેડ બાય અસ. હજુ એક એક્ઝામ્પલ લઈએ મિત્રો. She calls me. She calls me. તેણી મને બોલાવે છે. હવે જુઓ, અહીંયા સબ્જેક્ટ કોણ છે? સી. કોલ એ ક્રિયાપદનું મૂળ રૂપ છે અને
આ જે અહીંયા આપેલું છે મી એ ઓબ્જેક્ટ છે કે નહીં તેનું આપણે જો નક્કી કરવું હોય તો કેમ કરશું કે ક્રિયાપદ પછી અહીંયા મી એટલે કે માનવ સંબંધિત સર્વનામ આપેલું છે તો આપણે પ્રશ્ન કેનાથી પૂછીશું વોમથી. વોમ સાદો વર્તમાન કાળ છે, કર્તા સી એટલે કે ત્રીજો પુરુષ એક વચન છે, તો ડુ ડઝમાંથી આપણે ડઝનો ઉપયોગ કરીશું. વોમ ડઝ સી. ડઝ લખાઈ જાય એટલે ક્રિયાપદનું V1 એટલે કે એસ કે ES વગરનું રૂપ લખાય અહીંયા કોલ. વોમ ડઝ સી કોલ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. અને જો આમ પ્રશ્ન પૂછ્યો કે તેણી કોને બોલાવે છે તો જવાબ મળશે મી. આ જે આપણને જવાબ મળ્યો એ છે આપણા વાક્યનું ઓબ્જેક્ટ. તો હવે ઓબ્જેક્ટ મળી ગયું છે મતલબ કે ક્રિયાપદ અહીંયા છે એ ટ્રાન્ઝિટિવ વર્બ છે, તેનું પેસિવ થશે. તો ઓબ્જેક્ટ છે મી. મી છે એ સર્વનામ છે. તો આપણે છેલ્લા રૂલમાં લખ્યું છે મિત્રો કે જ્યારે કર્મ તરીકે સર્વનામ હોય તો એની કર્તા વિભક્તિ લખવી. તો મીની કર્તા વિભક્તિ શું થાય? આય. પછી ટુ બી છે એમિઝાર. તો એમિઝારમાંથી આઈની સાથે કેનો ઉપયોગ થશે? એમ. આઈ એમ. પછી ત્રીજો રૂલ છે ક્રિયાપદનું V3 કરવું. તો કોલનું V3 શું થાય? કોલ્ડ. આઈ એમ કોલ્ડ. ચોથો રૂલ છે કે કરતાં પહેલાં બાય લખવું. અને સી એ કર્તા છે જે સર્વનામ છે, તો જ્યારે એ કર્મના સ્થાને જશે તો તેની કર્મ વિભક્તિ લખાશે. તેની કર્મ વિભક્તિ થાય હર. તો વાક્યનું પેસિવ થયું. આમ આઈ એમ કોલ્ડ બાય હર. સમજાય છે ને મિત્રો? ચોક્કસ આશા રાખું કે તમને સમજાયું જ હશે. તો હવે મિત્રો અહીંયા તમારા માટે થોડા વાક્યો લખીને આપું છું કે જેનું તમે પેસિવ કરવાનો પ્રયત્ન કરજો. સાદા વર્તમાન કાળના જ આ વાક્યો છે, તમે એનું પેસિવ કરજો. નંબર 1, ગીતા sings a song. ગીતા sings a song. બીજું લઈએ, they walk quickly. ત્રીજું લઈએ, he swims in the pond. He swims in the pond. Fourth લઈએ, રોનક cleans his room. રોનક cleans his room. ફિફ્થ લઈએ, we help the needy. We help the needy. હેલ્પ એટલે મદદ કરવી અને નીડી એટલે જરૂરિયાતમંદ જે લોકો છે તે. સિક્સ લઈએ મિત્રો, યુ વેલકમ અસ. સેવન્થ લઈએ, સી waters the plants. Now water એટલે શું મિત્રો? વોટર એટલે પાણી પાવું અને પ્લાન્ટ્સ એટલે જે છોડ છે તે. સી વોટર્સ ધ પ્લાન્ટ્સ. નેક્સ્ટ લઈએ, they build a building. They build a building. પછી નાઇન્થ લઈએ, he comes late. He comes late.
અને છેલ્લું વાક્ય જે તમારે પ્રેક્ટિસ કરવાની છે જાતે, એનું લઈએ. આઈ ગીવ યુ સમ ટિપ્સ. આઈ ગીવ યુ સમ ટિપ્સ. તો મિત્રો, આ જે 10 વાક્ય લખ્યા છે એનું તમારે પેસિવમાં રૂપાંતર કરવાનું છે. પણ અત્યાર સુધીનું જે કંઈ એક્સપ્લેનેશન મેં તમને આપ્યું છે એને બરોબર ધ્યાનમાં રાખીને તમારે આનું પેસિવ કરવાનું છે. શક્ય છે આ 10 વાક્યની અંદર એવા બી વાક્યો હશે કે જ્યાં ક્રિયાપદ ઇનટ્રાન્ઝિટિવ હોય, તો તમારે એ નક્કી કરવાનું છે કે ક્રિયાપદ ટ્રાન્ઝિટિવ છે કે ઇનટ્રાન્ઝિટિવ. એવું નક્કી કર્યા પછી જ તમારે આનું પેસિવ કરવાનું છે. સો ઓલ ધ બેસ્ટ with your homework. Thank you, friends.